અને આ ફોટો આપણે કેવો લાગે છે ને જરા કોમેન્ટ કરીને કહી દેજો. જો આજે બપોરામાં છે ભાઈ દહીં તીખારી જે બાજુ નજર નાખો લીલું લીલું દેખાય, કેમ કે અત્યારે માંડવી કપા વાવેતર થઈ ગયું છે ને બધા મોટું પણ થઈ ગયું છે. બધી બાજુ મસ્ત મજાનું બધા થઈ ગયું છે અને જે બાજુ જો એ બાજુ ખેતરમાં બધી માણસો પણ કામ કરતા હોય. દાંત ફોટો નથી કહેતો, સિરિયસલી કહું, એક જ વિડીયો અપલોડ થયો છે. દાંત કાઢી તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડિયોઝ. તો ભાઈ ફરીથી સ્વાગત છે અમારા એક નવા જબરદસ્ત વ્લોગ વિડીયોમાં. તો ભાઈ સરસ મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે અને બધાને જય માતાજી. અને જો સમયની વાત કરું ને તો જો 12:44 થઈ ગઈ છે. અને આ ફોટો આપણે કેવો લાગે છે ને જરા કોમેન્ટ કરીને કહી દેજો. બરાબર છે, સરસ 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 હેન્ડસમ બોય લાગુ ને, કઈ ઘટે નહીં એવો. તો કાંઈ વાંધો નહીં. જો અત્યારે હે ને બપોરે વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે અને બેસી ગયા છે ભાઈ બપોરા કરવા માટે. તો જો આજે બપોરામાં છે ભાઈ દહીં તીખારી, છાઈસ જે આપણે તો ઓલરેડી રોજ હોય જ, કેરીના અથાણા, ઘઉંની રોટલી અને આ પણ બપોરા કરવા માટે બેસી ગઈ છે. તો અત્યારનું કંઈક આ રીતનું શેડ્યુલ આપણે સેટલમેન્ટ કરેલું છે. બરાબર છે, તો કાંઈ વાંધો નહીં. અત્યારે બપોરા કરી લેવી સરસ મજાની. ભાઈ જો આજ તો ઘણા ટાઈમથી દહીં તીખારી ખાધી તો નહોતી, પણ આજ અચાનક બની ગઈ છે. ઓલું જીરું લઈ લઈએ અહીંયાથી. તો કાંઈ વાંધો નહીં, હાલો અમને બપોરા કરી લેવી. અને તમે બધાએ કરી લીધા કે નહીં જરા કોમેન્ટ કરીને કહી દીધું. યાર તમે યાર કોઈ કોમેન્ટ નથી કરતા, બરાબર. અમને કોમેન્ટ કરવાનું કહી છે પણ તમે કોઈ કોમેન્ટ નથી કરતા, બરાબર. તો કોમેન્ટ કરવાનું યાર થોડું ઘણું રાખો એટલે અમને પણ થોડુંક સજેસ્ટ થાય, બરાબર છે. તો કાંઈ વાંધો નહીં, હવે બપોરા કરી લેવી અને બે શબ્દો આ બોલશે. જય મેલડીમાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગ વિડીયોમાં. આજે આપણે બ્લોગ છે બપોરે ચાલુ કર્યો છે અને આઈરિન તરફ થઈને આજ તો તીખારી બનાવી નાખી. લોકો એમ કે દહીં કટલું મને ગુજરાતી ભાષે કા આમાં છે ને કાઢ દે ને. આપણે બનાવી વાળી છે અને એને બપોર ભૂખ લાગી છે બપોરા કરી લેવી. તમારે લોકોને જે બપોરા બાકી હોય એ આવતા રહે નાસ્તો બેસવી કા હાલો હવે છે ને પેલા બપોરા કરી લેવી, કેમ કે કારખાને પણ આવી ને કે ભૂખ બહુ લાગી છે. હવે ખાવાનું થોડું ઓછું જોઈએ એટલે હાલો તમે બધા કન્ટિન્યુ બની દો. અમે પેટ પૂજા કરી લેવી. તો ભાઈ કાંઈ વાંધો નહીં, હાલો હવે હે ને પેલા તો બપોરા કરી લેવી, બરાબર છે. પછી આગળ પાછા મળશો. તો ત્યાં સુધી બધા વિડીયોમાં કન્ટિન્યુ ભાઈ ત્યાં રહેજો યાર. તો ફ્રેન્ડ જો ભાઈ અત્યારે હે ને બપોરા પણ કરીને ભાઈ થઈ ગયા છે નવરા. અને જો સમયની વાત કરું ને તો 2:05 જેવો સમય થઈ ગયો છે ને અત્યારે ભાઈ જવાનું છે કારખાને. તો સરસ મજાના ભાઈ બપોરા પાણી કરીને કારખાને વ્યા જાય, કેમ કે 2 વાગી ગયા છે. તો કાંઈ વાંધો નહીં, હવે કારખાને વ્યા જાય. બાકી સાંજે આવી પાછા મળીશું. તો ત્યાં સુધી બધા વિડીયોમાં કન્ટિન્યુ બના રહી. અને અત્યારે આમ જો વાતાવરણની વાત કરું ને તો ભાઈ જો આ રીતનો કંઈક પવન આવે છે ને તડકો ભાઈ ધોમ તડકો છે. જો એ તમને દેખાતો જ હશે. જો આ રીતનું કંઈક અત્યારનું વાતાવરણ છે. બાકી વાદળા તો ક્યાંય એટલે ક્યાંય દેખાતા જ નથી. હાવ એકદમ ક્લીન વાતાવરણ છે, ક્યાંય વાદળા પણ નથી, કાંઈ ધુમ્મસ બુમ્મસ ફોગ કાંઈ નથી દેખાતું અત્યારે. આ રીતનો અત્યારે તડકો પડે છે અને ગરમી એવી થાય છે ધોમ. તો કાંઈ વાંધો નહીં, હવે કારખાને જવાનો સમય થઈ ગયો છે ને અત્યારે લાઇટ પણ વહી ગઈ છે એટલે થોડીક વાર ખમી ગયા છે. કેમ કે લાઇટ વગર તો કાંઈ કારીગરો જવાનું એટલે જનરેટર ચાલુ ન થાય એટલા માટે. તો કાંઈ વાંધો નહીં, હવે લાઇટ આવે એટલે વ્યા જઈને તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફ્રેન્ડ અત્યારે ને ધાબામાંથી આવી ગયા છે રીલ્સ શૂટ કરવા માટે. ઘણા ટાઈમથી રીલ્સ શૂટ નથી કરી, મીન્સ કે 5-6 દિવસથી રીલ્સ શૂટ નથી કરી રહી. એટલે અત્યારે ને બે રીલ્સ શૂટ કરવા માટે આવી ગયા છે. ને અત્યારે વાતાવરણની વાત કરું ને તો ભાઈ સરસ મજાનું કંઈક આ રીતનું વાતાવરણ છે. જો ગામનો માહોલ કંઈક આવો આવે છે, કંઈક ઘટે નહીં એવું વાતાવરણ થઈ ગયું છે અત્યારે. હમણાં થોડાક સમય પછી સનસેટ પણ થઈ જાય, કેમ કે અત્યારે હજી દી ઘણોય છે. એટલો બધો દી છે અહીંયાથી અહીં સુધીનો એટલો બધો દિવસ છે.
હજી કાંઈ બહુ સનસેટ જેવું થયું નથી, લોકેશન બરોબર સેટ થયું નથી. અમે બે ગયા છીએ રીલ શૂટ કરવા માટે ને અત્યારે કેટલા વાગ્યા છે ખબર તમને કહું? 6:30 જેવું થઈ ગયું છે ને અત્યારે ધાબામાં થયા છે. તો કાંઈ વાંધો નહીં, હાલો પહેલા હે ને રીલ શૂટ કરી નાખી પછી પાછા મળીશું. તો ત્યાં સુધી બધા ને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. તારે બોલું છે કંઈ? તો અત્યારે આપણે કારખાનેથી આવતા રહીશું ને આવીને તરત આપણું પહેલું કામ એટલે કે આજે રીલ્સ બનાવવા નથી તો પહેલા ફટાફટ આવીને તૈયાર થઈ ગયા, તૈયાર થઈને આવતા રહેશે તો ધાબામાંથી રીલ શૂટ કરવા માટે. તો અહીં કણે અત્યારનું વાતાવરણ બધી બાજુ નજારો છે ને જોવાલાયક થઈ ગયો છે, કેમ કે બહુ જે બાજુ નજર નાખે બધી લીલું લીલું જ દેખાય, કેમ કે અત્યારે માંડવી કપા એનું વાવેતર થઈ ગયું છે ને બધાને ઉગ્યું છે, મોટું પણ થઈ ગયું છે. બધી બાજુ મસ્ત મજાનું બધા થઈ ગયું છે અને જે બાજુ જો એ બાજુ ખેતરમાં બધી માણસો પણ કામ કરતા હોય દેખાય તો એટલે કે જો કે અમે કઈ નવરા નથી, અમે તે અત્યારે કારખાને જતા હીરાજ કરતા હતા અને અત્યારે આવી ગઈ છે રીલ શૂટ કરવા માટે. થોડીક રીલ શૂટ કરી નાખી ને પછી આપણે રાંધવાનું એવું બધું કામ છે, બધું કામ છે એ પછી કરશું. રીલ શૂટ કરી લેવી પેલા બધા ખાવાના મેલડીમાં અને સુખના દાદાના દર્શન કરી લો અને કોમેન્ટમાં જય સુખના દાદા અને જય મેલડીમાં લખવાનું. જોઈ લેજો કેવી રીલ લાગે તે કોમેન્ટ કરીને કહી દેજો. તો ફ્રેન્ડ ત્યારનો હું વિડીયો અપલોડ કરતો હતો ને તો અત્યારે છે વિડીયો અપલોડ થયો. 5G સ્પીડ આવતી હતી ને, 5G નેટવર્ક આવતું ને તો સ્પીડ નહોતી આવતી. હાવ મહિનો 1 કલાકનો ટાઈમ બતાવ્યો એક વિડીયો અપલોડ કરવામાં. અને આ અહીં દાંત કાઢે, ખોટું નથી કહેતો, સિરિયસલી કહું, એક જ વિડીયો અપલોડ થયો છે. દાંત કાઢવા કાંઈ હમણાં બતાવું તો આજે એને જોઈ જમવામાં વાળુમાં શું બનાવ્યું છે. શું બનાવ્યું હે? વાહ વાહ, સરસ. લ્યો મની આ ગઈ હે, મની આલે આ રાખ. તો ભાઈ કાંઈ વાંધો નહીં, હાલો હનુમાન ટમેટા લઈ આવી દઉં, બધા કન્ટિન્યુ સમજી જાય બન્યા રહેજો. તો અત્યારે આપણે વાળું પાણી કરીને થઈ જશે નવરા ને વાસણ બધું છે, કામ છે કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે જો આ બધી બહારની લાઇટ જે ચાલુ છે ને મારે જવાનું છે બંધ કરવા માટે, કેમ કે આ તો કાંઈ જશે ને એની સાહેબ જો છે અમારે ખાઈને ઊભા થશે ને કા નાસ્તો કરવાનું ચાલુ કરી દીધું કા ઘડીક વારમાં ભૂખ હોય તને લાગી ગઈ એવું તો સોયા સ્ટિક વેચવા વાળો આવ્યો ને, સોયા સ્ટિક મને બહુ ભાવે એટલે મેં લઈ લીધી. હું શાખું છું કેવી છે એમ. કેરના અહીં કેરના શાખે સાહેરું ને આખું ભરેલું હતું ને એટલું ખાલી થઈ ગયું તો એ જોઈ શાખે છે. એ દમજ મેં 4-5 ગાંઠિયા ખાતા. એટલે હું વાસણ ધોતી ને ત્યારના તમે ખાવશો 4-5 ગાંઠિયા આવો 4-5 જ ખાઈ દીધી. હું તને જ ખાઈ દીધા ક્યાંય 4-5 નહીં મન છે ને તો અમારી કેરના શાખે છે કેરા સખાઈ રહેશે. હમણાં હાથ ખાઈ લો પછી હાથ ખાઈ લે પછી તો કોને કોને આની જેમ શાખવાનું છે ઓલા ઘોડે કેમ શાખવા બેઠા હોય ને તો બપોર હોય ને તો બપોરો થઈ જાય અને સાંજ હોય ને તો વાળું થઈ જાય. એ રીતનું અમુક લોકો શાકતા હોય. એમાં પહેલા નંબરે તમારા આવે કા આવો ને હજુ જો ને શાખવાનું કામકાજ ચાલુ છે તો કેવીક લાગે જરી કયો તો. મસ્ત મસ્ત કાંઈ ન પટે તો એને જો અમારે સોયા સ્ટિક ભાવે છે ને મને તો મજા આવે, મને ન ભાવે. એ ખાતા હોય મને કાંઈ ભાવે નહીં, ન મજા આવે. શાખી પણ મજા ન આવી, મસાલાવાળા ડાળી એની એવું ભાવે. તો નાસ્તાની ગાડી એવી હતી ક્યારે આવે છે? અઠવાડિયામાં એક વખત આવે મહિને ખબર લગભગ 2 અઠવાડિયે કે એમ કંઈક આવે છે ગાડી. તો એ આવે ને એટલે અમારા દર વખતે લઈ આવે ને પછી ખાતા હોય. આપણને કાંઈ ભાવે નહીં એટલે આપણે ખાઈને દર વખતે જુદી જુદી ટ્રાય કરે. તો જો એનું છે ને ખાવાનું કામકાજ છે ને ચાલુ રહેશે તો એ ભલે ખાતા. માં લાઇટને બંધ કરવા જવાનું છે તો એ કરી આવી. અને તમારા લોકોના ગામમાં પણ જો કે આ ભાઈ ઘણા ગામમાં જાય છે, ક્યાં ક્યાં જાય ન ખબર પણ એમ કહેતો આજુબાજુ બધા ગામમાં જાવશું અને ક્યાંથી આવે છે એ પણ નથી ખબર. 3-4 જણા આવે છે એવું છે મને એક ભાઈ દાવતા હશે. હા એક દાદા હોય તેને આવે કા રેકડી લઈને એ બહુ મસ્ત લાવે છે બધું.
અને આ ઈકા લઈને 3-4 જણા આવે. છેક આ શાયદ ભાવનગર થી ના ઓલા અહીંયા કેવું ઓલું બધું પપ્પા પણ અહીંથી લાવે રંગોળા. હા રંગવાળા થી આવતા હશે ખબર. તો તમારા ગામમાં આવે છે કે નહીં કોમેન્ટ કરીને કહેજો અને આવે તો તો તમે ભાઈ બોલે તને ઓલા લેવા હોય તો. તમે નાસ્તો લેવા જાવશો કે નહીં કોમેન્ટ કરીને કહેજો બાકી હાલો આઈ લેવું જા. તો હાલો મારે ડાળિયા લેવા જવું છે ને તો હું લઈ આવું તો તમે બધા અમારો આજનો વ્લોગ છે અહીંયા જ પૂરો કરવી છે જો તમને લોકોને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ફરી પાછા મળીશું એક નવા વ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય મેલડીમાં જય દ્વારકાધીશ બાય બાય